ટ્રાફિકના નિયમોને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા અમદાવાદ શહેર પોલીસની ઝાટકણી કાઢી હતી। ત્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અત્યારે હવે જે રોંગ સાઈડમાં જે આવી રહ્યા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલની આસપાસના આ દ્રશ્યો છે કે જ્યાં સૌથી વધુ રોંગ સાઈડમાં ડ્રાઈવ અત્યારે થઈ રહી છે અને હાલમાં અત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે રોંગ સાઈડમાં જે લોકો આવી રહ્યા છે તેને દંડવામાં આવી રહ્યા છે। મહત્ત્વની વાત કરવામાં આવે તો છેલ્લા એક મહિનાની વાત કરવામાં આવે તો રોંગ સાઈડને લઈને અનેક કેસ દાખલ કરવામાં આવ્યા છે, પરંતુ જે કેસ દાખલ કરવામાં આવે છે, ફરિયાદ દાખલ કરવામાં આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી। ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા હવે વાહન જપ્ત કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે અને વાહન જપ્ત અને એફઆઈઆરની કામગીરી પણ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે હવે ખરેખર કડક કાર્યવાહીથી અમદાવાદ શહેરમાં રોંગ ડ્રાઈવ બંધ થશે કે નહીં તે